જય સિયારામભાઈ. હવે આજે આપણે રોજ જોઈ રહ્યા છે પોરબંદર ગામમાંથી લઈ સુભાષનગર બંદર ગુડી અને જેટી અને કોસ્ટગાર્ડ તરફ અને જાવર ગામ તરફ જતો રોડ છે. હવે આ રોડ ઉપર આપણે સ્ટ્રીટ લાઇટ કેટલો સમયથી કેટલા વર્ષો થયા છે જ નહીં. કેટલા એટલે 30-35 વર્ષ થયા મેં જોયું જ નથી આ રોડ ઉપર. અને આ બંદર એટલે પોરબંદર નું બંદર એટલે જેના થકી આપણે પોરબંદર 65% ઉભર્યું છે. અને આ બંદર તો કરોડો અરબો રૂપિયાનું ઊંચામણ કમાઈને દર વર્ષે સરકારશ્રીને આપે છે. તો કેમ આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ નથી થતી? આજ અત્યારે તમે જોઈ રહ્યા છો મજૂર વર્ગો સાયકલ લઈને પણ ઘણા લોકો જાય છે. અને અહીંયા રિક્ષાઓથી માંડી સ્કૂટરથી માંડી અને કન્ટેનર સુધીના વાહનો મોટા વાહનો પણ જાય છે. તો સાયકલ વાળા લોકો મજૂર કામ માટે જતા હોય તો એ લોકોને કેવી હાલત થતી હશે એ લોકોને ખ્યાલ હશે કે અમે કેમ એ જીવના જોખમે બિચારા સાયકલ લઈને જતા હોય. કેમ કે મોટા વાહનો જતા હોય સ્પીડમાં તો એ લોકોનો જીવ તાળવે ચોટેલો હોય છે. અને આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ કેમ નથી થતી એ જ મને કઈ ખ્યાલ નથી પડતો. આ જે કોઈ અધિકારી ના આવતું હોય બસ વહેલી તકે અહીંયા સ્ટ્રીટ લાઇટ થઈ જાય તો સારું, તો આગળ કોઈના જીવ ના જાય, કોઈ અકસ્માત ના થાય. જય સિયારામ.